અરે મૂષક, શું થયું? જ્યારે હું આરામ કરવા ગયો ત્યાં તે બિલાડી મને ભગાવ્યો. પ્રભુ, ત્યાં એક ઘણી મોટી બિલાડી છે. બિલાડીથી બી ગયો? ચાલો હું જોઉં છું કે કઈ બિલાડી છે જે મારા પ્રિય મૂષકને ડરાવવાની હિંમત કરી. હમણાં એને મજા ચખાડું છું. નહીં, હું નહીં જાઉં. આપ જ ત્યાં જાઓ. મૂષક, ક્યાં છે બિલાડી? ક્યાં ગઈ એ બિલાડી? ક્યાં ગઈ? એ રહી, પકડો એને. તો તું છે બિલાડી જે મારા પ્રિય મૂષકને ડરાવી રહી હતી. ઊભી રહે, તને હમણાં ઠીક કરું છું. એમ પણ મારું મન આજે રમવાનું છે, તો કેમ નહીં તારી સાથે જ રમી લઉં? તે મારા પ્રિય મૂષકને ડરાવ્યો. હવે હું તને મજા ચખાડીને જ રહીશ. હવે શું મ્યાઉ મ્યાઉ કરી રહી છે? અમારા ગણેશજીને આટલા ભગાવ્યા, હવે મજા ચાખ. ચૂપ મૂષક, હજુ તો મારે આની સાથે વધુ રમવું છે. અચ્છા, શું બોલી? અચ્છા અચ્છા. અરે મૂષક, આ બિલાડી કહી રહી છે કે એને નહાવાનું મન થાય છે. નવડાવો નવડાવો. કેમ નહીં આપણે એની એટલી નાની ઈચ્છા પૂરી કરી દઈએ? પૂરી કરો, પૂરી કરો. એને સબક શીખવાડો. હવે જ્યારે તે સબક શીખી જ લીધો છે તો હું તારી મદદ જરૂર કરીશ. થાકી ગઈ છે કે શું? મારી સાથે આટલું જ રમીશ? જો બીજી વાર આવું કર્યું તો તને આવી જ રીતે સબક શીખવાડવો પડશે. ફરી વખતે તને આટલી સરળતાથી નહીં છોડું. હવે જા અહીંયાથી અને કોઈ ઉંદરને ના ડરાવીશ. ચાલી ગઈ. સબક શીખવાડતા શીખવાડતા તો મને ભૂખ લાગી ગઈ છે. ચાલો મૂષક, જઈને માના હાથથી બનેલા મોદક ખાઈએ. હા, તમે કોણ છો અને માતા પાર્વતી ક્યાં છે? મારે એમને એક ઘણી મજેદાર વાત મોદક ખાતા ખાતા જણાવી છે. માતે, આપનો આ હાલ કોણે કર્યો? મને એનું નામ જણાવો. એને હું નહીં છોડું, ભલે દુનિયાના કોઈ પણ ખૂણામાં કેમ ન સંતાયેલો હોય. તે? મેં? હા, તે. માતે, આપે શું કહી રહ્યા છો? માં, હું તો આપને ક્યારેય સપનામાં પણ દુઃખ પહોંચાડવાનું નથી વિચારી શકતો. બેટા, હા માં. આજે જે તમે એક બિલાડીને સતાવી, એ બિલાડી હું જ હતી. પરંતુ એવું કેવી રીતે થઈ શકે છે? અને માં, હું બિલાડીને સતાવી નતો રહ્યો, એને મૂષકને ડરાવ્યો, એટલા માટે એને સબક શીખવાડી રહ્યો હતો. જી હા. તું તો ચૂપ જ રહે. મને ખબર છે કોણ કોણ લોકો આ તમાશો જોઈને ખુશ થઈ રહ્યા હતા. પરંતુ માં, ગણેશ, આ ધરતી પર જેટલા પણ મનુષ્ય, પશુ, પક્ષી, પ્રાણી છે, એ બધા ભગવાનના બનાવેલા છે. અને હું કોઈનો કોઈ રૂપમાં દરેક અસહાય જીવમાં સમાયેલ છું. જો તમે કોઈ પણ અસહાય જીવને કષ્ટ પહોંચાડો છો તો એ દુઃખ મને થાય છે. આજે તમે એક બિચારી, એકલી, કમજોર બિલાડી સાથે જે પણ કર્યું એ બધું મારી સાથે પણ થયું છે બેટા. આજે તે પોતાની માને ઘણું કષ્ટ આપ્યું છે. મને પોતાની ભૂલનો અફસોસ થઈ ગયો છે માં. મારો સબક શીખવાડવાનો રસ્તો ખોટો હતો. મને માફ કરી દો માં. મારે આવું નહોતું કરવાનું. અજાણ્યામાં માં મેં તમને આટલું દુઃખ પહોંચાડ્યું. તમે સાચું કહો છો, પોતાની ખુશી માટે કોઈ બીજાને હેરાન કરવું ખોટું છે. હું તમને વચન આપું છું, આજ પછી કોઈ બીજા કમજોરને હેરાન નહીં કરું, પરંતુ એની મદદ કરીશ. હા, હું પણ. બેટા, મને ખુશી છે
તને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો અને હવે તો મારો પ્યારો દીકરો બેસહારા જીવનો સહારો આપશે. પરંતુ આ બધું ભૂખ્યા પેટે કેવી રીતે થશે? ચાલો ચાલો, ખબર છે મેં તારા માટે ઘણા બધા મોદક બનાવ્યા છે. ખાઈશ ને? મોદક માટે અમે ક્યારે ના કહ્યું છે?